નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું કે ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ શું છે અને કોઈપણ કંપનીના શેર્સ ખરીદવામાં અને વેચવામાં આખી જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં આ એકાઉન્ટનું શું મહત્વ હોય છે એના વિશે આપણે આજે ડિટેલમાં વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. હું છું દીપક અને સ્વાગત છે તમારું મની ટોક ચેનલ પર. સૌપ્રથમ વાત કરીએ ડીમેટ એકાઉન્ટની. ડીમેટ એકાઉન્ટ શું છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ કંપનીના શેર્સની ખરીદી કે વેચાણ કરે છે ત્યારે ડીમેટ એકાઉન્ટમાં એ શેર્સ ડેબિટ કે ક્રેડિટ થતા હોય છે. જેમ કોઈ પણ બેંકમાં આપણે નાણાં ઉપાડીએ ત્યારે ડેબિટ અને જ્યારે જમા કરીએ ત્યારે ક્રેડિટ થતા હોય છે, એવી જ રીતે ડીમેટ એકાઉન્ટમાં જ્યારે કોઈ પણ કંપનીના શેરની આપણે ખરીદી કરીએ છીએ તો એ જમા થાય છે અને જ્યારે કોઈ પણ કંપનીના શેર્સને આપણે વેચીએ છીએ તો એ આપણા એકાઉન્ટમાંથી ડેબિટ થાય છે. આ રીતે આખું ડીમેટ એકાઉન્ટ કામ કરે છે. 1990ની આસપાસના સમયમાં લોકો જ્યારે કંપનીના શેર્સની ખરીદી અને વેચાણ કરતા તે સમયે આવું કોઈ ડિજિટલ ફોર્મેટમાં અકાઉન્ટ અવેલેબલ ન હતું. ત્યારે લોકો જ્યારે કોઈ પણ કંપનીના શેર ખરીદતા એમને સર્ટિફિકેટ આપવામાં આવતું અને એ સર્ટિફિકેટમાં એ કંપનીના જે શેર આપણે ખરીદ્યા હોય છે એની કિંમત વગેરે જે માહિતી હોય છે એ લખી હોય છે અને એ સર્ટિફિકેટ સ્ટેમ્પ જેવું હોય છે અને જે આપણને એ સમયે સાચવવાનું રહેતું હતું. એ ફાટી જવાનું કે એ ખોવાઈ જવાનું અથવા ચોરી થઈ જવાનો પણ ડર રહેતો હતો. સાથે સાથે એ સમયમાં શેર્સની ખરીદી કરવામાં એક અઠવાડિયા જેવો સમય પણ લાગી જતો હતો, કારણ કે બ્રોકર્સને આપણે મળીએ, એમની પાસેથી શેર્સની ખરીદી કરીએ, એનો સ્ટેમ્પ બને, એમાં ખાસો એવો સમય લાગી જતો હતો. 1992ના સમયમાં જ્યારે સેબીની સ્થાપના થઈ, જે સ્ટોક માર્કેટને રેગ્યુલેટ કરે છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો ત્યાર પછી 1995-96માં ડીમેટ એકાઉન્ટની ફેસિલિટી ટેકનોલોજી સાથે લાવવામાં આવી, જેનું ફૂલ ફોર્મ થાય છે ડીમેટીરિયલાઇઝ્ડ એકાઉન્ટ. એટલે કે જે ફિઝિકલ ફોર્મેટમાં પહેલા શેર્સ સ્ટેમ્પ દ્વારા ઇન્વેસ્ટરને આપવામાં આવતા હતા, રોકાણકારોને આપવામાં આવતા હતા, એ હવે ડિજિટલ ફોર્મેટમાં એમને ડીમેટ એકાઉન્ટમાં આપવામાં આવે છે. જેમ આપણે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ પણ બેંક SBI છે, HDFC વગેરેમાં જઈએ છીએ, એવી રીતે ડિમેટ એકાઉન્ટ માટે ભારતમાં બે ઓથોરિટી છે, બે ડિપોઝિટરીઝ છે. એક છે NSDL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, બીજું છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આ બંને ડિપોઝિટરી દ્વારા આપણે ડીમેટ એકાઉન્ટ ખોલી શકીએ છીએ અને એમના થ્રુ આપણે કોઈ પણ જે શેર્સની ખરીદી અને વેચાણ કરીએ છીએ જે એમાં ક્રેડિટ અથવા ડેબિટ થતા હોય છે. ડીમેટ એકાઉન્ટની સાથે સાથે ટ્રેડિંગ એકાઉન્ટ પણ ખોલવું જરૂરી છે અને બંને સાથે જ ખુલે છે. ટ્રેડિંગ એકાઉન્ટ એ તમને કોઈ પણ કંપનીના શેર બાય અથવા સેલ કરવાનો એક ઓપ્શન આપે છે, એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જે બ્રોકર્સના થ્રુ પૂરું પાડવામાં આવતું હોય છે અને આ બ્રોકર્સ એ સેબી દ્વારા રજિસ્ટર્ડ હોય છે, જેમના થ્રુ તમે ટ્રેડિંગ એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. હવે આ બંને એકાઉન્ટ એક સાથે કામ કઈ રીતે કરે છે એને ટૂંકમાં સમજીએ. કોઈ પણ કંપનીના શેર્સ ખરીદતી અને વેચતી સમયે જે પ્રક્રિયા થાય છે એ કંઈક આવી છે કે જ્યારે તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો છો તો સૌપ્રથમ તમારા બેંક એકાઉન્ટમાંથી ટ્રેડિંગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા પડે છે અને એ ટ્રાન્સફર થયા પછી તમે ટ્રેડિંગ એકાઉન્ટથી કોઈ પણ કંપનીના શેર સેલ અથવા બાય કરી શકો છો અને એ સેલ અથવા બાય થયા પછી તમારા ડીમેટ એકાઉન્ટમાં જો તમે ખરીદી કરો છો તો એ ક્રેડિટ થાય છે અને જો તમે એ શેર્સ વેચો છો તો એ તમારા એકાઉન્ટમાંથી ડેબિટ થાય છે. આ રીતની આખી પ્રક્રિયા થતી હોય છે. ટ્રેડિંગ એકાઉન્ટ જે છે એ તમારા ડીમેટ એકાઉન્ટને સ્ટોક એક્સચેન્જ સાથે જોડે છે. જે ભારતમાં બે સ્ટોક એક્સચેન્જ છે, એક છે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીજું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ બંને સ્ટોક એક્સચેન્જ સાથે તમારું ડીમેટ એકાઉન્ટ કનેક્ટ થાય છે. હવે વાત કરીએ બ્રોકર્સની. બ્રોકર્સના થ્રુ તમે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો, જે સેબી દ્વારા રેગ્યુલેટેડ હોય છે, સેબી દ્વારા માન્યતા એમને મળેલી હોય છે. આ બ્રોકર્સ કોણ હોય છે? વિવિધ બેંક પણ આવી ફેસિલિટી પૂરી પાડતી હોય છે, જેમ કે SBI છે, HDFC છે, ICICI છે. આ બધા પણ ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાથે સાથે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જેવા કે એન્જલ વન, ગ્રો, જીરોધા, મોતીલાલ ઓસવાલ, આ બધા જે એપ્લિકેશન્સ છે, જે કંપનીઓ છે, એ પણ તમને ટ્રેડિંગ એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટની ફેસિલિટી પૂરી પાડે છે અને એમના પ્લેટફોર્મના થ્રુ તમે ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. હવે વાત કરીએ કે ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલી શકાય. સૌપ્રથમ તો બ્રોકર્સની પસંદગી આપણે કરવાની રહે છે. આપણે વાત કરી એમાંથી કોઈ પણ એકની તમે પસંદગી કરી શકો છો અથવા જે પણ બેંકમાં તમારું એકાઉન્ટ છે એ બેંકો પણ ઇન્વેસ્ટમેન્ટની આવી ફેસિલિટી પૂરી પાડતી હોય છે, એ તમારે જાણવાનું રહે. તો પહેલું સ્ટેપ છે બ્રોકરની પસંદગી. ત્યાર પછી અકાઉન્ટ ડિટેલ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ વગેરે જેવી બેઝિક માહિતી ફિલઅપ કરી અને આધાર કાર્ડ દ્વારા KYC ની એક પ્રોસેસ આવે છે એ કરવાની રહે છે
અને પ્રોસેસ થયા પછી 10 થી 15 મિનિટમાં તમારી આ પ્રોસેસ કમ્પ્લીટ થશે અને ત્યાર પછી 24 કે 48 કલાકમાં તમારું ડીમેટ એકાઉન્ટ બની જશે અને ત્યાર પછી તમે કોઈ પણ કંપનીના શેર બાય કરી શકો છો, સેલ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો, ગોલ્ડ ETF-માં રોકાણ કરી શકો છો, IPO-માં રોકાણ કરી શકો છો. આ બધી જ ફેસિલિટી ત્યાર પછી તમને એ પ્લેટફોર્મ ઉપરથી મળી શકે છે. હવે બ્રોકર્સની પસંદગી કરતી વખતે તમારે અમુક ફીસ અને અમુક બાબતો પણ ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે અકાઉન્ટ ઓપન કરતી વખતે અમુક બ્રોકર્સ ફી લેતા હોય છે. અકાઉન્ટ મેન્ટેનન્સ ફી છે, બ્રોકરેજ શું છે, આ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. અને સાથે સાથે એ બ્રોકર સેબી રજિસ્ટર્ડ છે કે નહીં એ પણ જોવાનું રહે છે. તો આજે જ ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને રોકાણની શરૂઆત કરો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.